શિક્ષક મિત્રો નમસ્કાર। આગામી ડિસેમ્બર માસમાં લેવાનાર નેશનલ એચિવમેન્ટ સર્વે એટલે કે NASની જે એક સર્વે થવા જઈ રહ્યો છે એમાં આપણે ધોરણ 3માં કેવા કેવા પ્રકારની જુદી પેટર્નના પ્રશ્નો પૂછાઈ શકે એ આપણે જોયું। યાહિયા સપાટવાલા સાહેબે આપણને ફકરા આધારિત, નાનકડી એક સરસ મજાની કવિતા આધારિત, જુદા જુદા ચિત્રો આધારિત અને છેલ્લે કેટલાક શબ્દોના ધ્વનિ આધારિત પ્રશ્નોની સમજ આપી। શિક્ષક મિત્રો, અહીંયાથી જે આપણે તમને બતાવીએ છીએ એ પેટર્ન એક નમૂનારૂપ છે। આવી અનેક જુદી જુદી પેટર્ન પણ હોઈ શકે અને એ પેટર્ન આધારિત અલગ જુદા જુદા પ્રશ્નો હોઈ શકે। વિદ્યાર્થીઓને આપણે આ પ્રકારનો મહાવરો સતત કરાવવો પડશે। આવો આપણે એક બીજી પણ પેટર્ન જોઈએ કે આપણને કોઈ એક ચિત્ર આપ્યું છે અને એક ચિત્ર આધારિત કેવા જુદા જુદા પ્રકારના પ્રશ્નો હોઈ શકે એ આપણે જોઈએ। વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તકમાં એની પાસે કોઈ એવું બાળ સામાયિક હોય એમાં, સ્વઅધ્યયન પોથીમાં અથવા તો એની પાસે બીજું કોઈ પણ પુસ્તક હોય એમાં આવા જુદા જુદા પ્રકારના ચિત્રો એ જોતો હોય છે। ચિત્રને જોવું અને એનું અવલોકન કરવું એમાં બહુ બધો ફેર છે। તો વિદ્યાર્થીને આપણે આ ચિત્રનું અવલોકન કરતાં આપણે શીખવાનું છે। એમાં શું છે, શા માટે છે, ચિત્રમાં કોણ શું કરી રહ્યું છે, આવા પ્રકારની વિગતો તરફ વિદ્યાર્થીનું આપણે ધ્યાન દોરવાનું છે। ચાલો આપણે એક ચિત્ર જોઈએ અને સમજવા પ્રયત્ન કરીએ કે ચિત્ર આધારિત શું હોઈ શકે। જુઓ, અહીંયા એક ચિત્ર આપ્યું છે, બાળકોને ગમે એવું સરસ મજાનું ચિત્ર છે કે એક જંગલની અંદર જુદા જુદા પક્ષીઓ ભેગા થઈને પોપટનો જન્મદિવસ ઉજવી રહ્યા હોય એવું લાગે છે। જન્મદિવસની ઉજવણી માટે જંગલને સરસ મજાનું શણગાર્યું પણ છે। તો વિદ્યાર્થીઓને પહેલાં આપણે આ ચિત્ર બતાવીને એમાં શું શું છે, શું થઈ રહ્યું છે એનો અંદાજ લગાવવા માટે આપણે એને પ્રેરવાના છે। અગાઉ આપણે જે પેટર્નના નમૂના જોયા એમાં પણ આપણને યાહિયા સપાટવાલા સાહેબે કહ્યું હતું કે આપણે વિદ્યાર્થીને ફક્ત માર્ગદર્શન આપવાનું છે। એને જે વિગતો આપણી સામે મૂકી છે એમાંથી એને કશુંક શોધતો કરવાનો છે। એ જે પ્રશ્ન પૂછાયો છે અને એના જે જવાબો છે એ જવાબ તરફ લઈ જવા માટે આપણે એને સતત માર્ગદર્શન આપવાનું છે। આપણે સીધો જવાબ કહેવાનો નથી। અહીંયા ચિત્રમાં આપણે વિદ્યાર્થીને શું છે, કેમ છે, કોણ શું કરી રહ્યું છે આ બધાનું અવલોકન કરાવવાનું છે અને આપણે પૂરક પ્રશ્નો પૂછીને, પેટા પ્રશ્નો પૂછીને આપણે આ ચિત્રના આધારે જ્યાં સુધી આપણે એને લઈ જવો છે ત્યાં સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવાનો છે। આ ચિત્ર આધારિત કેવા પ્રશ્નો હોઈ શકે એ નમૂનાના પ્રશ્નો આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું। જુઓ, પહેલો પ્રશ્ન છે કે ચિત્રમાં કયું પક્ષી નથી। હવે જુઓ, પાછા આપણે ચિત્ર તરફ જઈએ। અહીંયા ચિત્રમાં આપણે ઘણા બધા પક્ષીઓ જોઈ શકીએ છીએ। મોર છે, કાગડો છે, કોયલ છે, પોપટ છે, સુઘરી છે, બગલો છે, પણ અહીંયા આપણે પ્રશ્ન એવો છે કે ચિત્રમાં કયું પક્ષી નથી। એટલે આપણે વિદ્યાર્થીને ત્યાં જોડવાનો છે કે બીજો આ ચિત્રમાં કાગડો છે તો કે હા, મોર છે તો કે હા, પોપટ છે તો હા, તો કયું પક્ષી નથી? દરજીડો। હા, દરજીડો પક્ષી નથી। તો આ રીતે વિદ્યાર્થીને આપણે પ્રશ્ન સંદર્ભે જે આપેલા જવાબો છે એ જવાબોને આપણે ચિત્ર સાથે સતત જોડવા માટે એને કનેક્ટ કરવાનો છે અને શું નથી એ આપણે એને જવાબ સુધી પહોંચવાનું છે। તો આ રીતે આપણે વિદ્યાર્થીને ચિત્રનું બરાબર અવલોકન કરવાનું આપણે એને શીખવવાનું છે। ચિત્રનું અવલોકન કરવું એ પણ એક કૌશલ્ય છે અને અવલોકન કર્યા પછી પણ એના જવાબ સુધી પહોંચવું એ માટે કેટલીક માનસિક કસરત માગી લે છે। આવા ચિત્રો બતાવીને, આવા પ્રશ્નો પૂછીને આપણે વિદ્યાર્થીઓને માનસિક કસરત અને મહાવરો કરાવવાનો છે અને આવું જો આપણે વારંવાર કરાવીશું તો ચોક્કસ આવી કોઈપણ પ્રકારના સર્વે અથવા તો કસોટીમાં જો આવો કોઈ પ્રશ્ન પૂછાશે તો વિદ્યાર્થી
વધુ ઝડપથી અથવા તો વધુ સારી રીતે એનો જવાબ આપી શકશે. ચાલો આપણે એક બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, કયા પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હોય એવું લાગે છે? હવે આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં ક્યાંય સીધી રીતે એવું ક્યાંય લખેલું કે એવું કંઈ છે નહીં કે કયા પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. પણ અહીંયા કયા પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે એના માટે વિદ્યાર્થીએ આ ચિત્રને બરાબર ધ્યાનથી જોવું પડશે કે આ ચિત્રમાં એવું શું છે કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર કયા પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તો એ જોશે કે શું મોરનો ઉજવાઈ રહ્યો છે? ના, પણ મોર તો ઝાડ પર બેઠો છે. શું કાગડાનો ઉજવાઈ રહ્યો છે? ના, કાગડો તો દૂર છે અને એ તો કશું ખાઈ રહ્યો એવું લાગે છે. શું સુઘરીનો ઉજવાઈ રહ્યો છે? ના, સુઘરી પણ એક ડાળ પર પોતાનો માળો બનાવી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. હા, તો આપણે વિદ્યાર્થીને ત્યાં સુધી લઈ જવાનો છે કે કયા કયા પક્ષીઓ ટેબલ નજીક બેઠા છે, ટેબલ ઉપર શું શું ગોઠવેલું છે અને કયા પક્ષીના માથા પર એવું કંઈક છે કે જેનાથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ જ પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તમે જુઓ ટેબલની નજીક જે પક્ષીઓ બેઠેલા છે, પોપટ છે, કલકલિયો છે, બગલો છે, એમાં પોપટના માથા પર એક જન્મદિવસ પર જે આપણે મુગટ પહેરીએ છીએ એ મુગટ પોપટના માથા પર છે અને પોપટની બિલકુલ નજીકમાં કેક છે. એટલે આપણે એવો અંદાજ લગાવી શકીએ કે ચોક્કસ પોપટનો જ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તમે જુઓ અહીંયા 4 ઓપ્શન છે. કયા પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે? કાગડો, દરજીડો, મોર કે પોપટ? તો આવા પ્રશ્નો અને આવું રીતે અવલોકન કરાવીને આપણે વિદ્યાર્થીને જે જવાબ છે ત્યાં સુધી લઈ જઈ શકીએ કે ચોક્કસ ચિત્રમાં જોઈને એવું લાગે છે કે પોપટ પક્ષીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તો શિક્ષક મિત્રો, આપેલું જે ચિત્ર છે અને આવા જે આપેલા જે પ્રશ્નો છે એ સંદર્ભે આપણે વિદ્યાર્થીને આ રીતે આપણે એને માર્ગદર્શન આપીને આપણે એને કેટલીક બાબતો પ્રત્યે સૂચિત કરીને એના જવાબ સુધી પહોંચી શકીએ. બીજો એક પ્રશ્ન જોઈએ. જન્મદિવસની ઉજવણી કયા સમયે થઈ રહી હોય તેવું લાગે છે? જુઓ શિક્ષક મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો એવા પણ હશે કે જે સીધી રીતે આપણને ક્યાંક ચિત્રમાંથી સીધા નહીં જડે. આ એક અર્થગ્રહણનો પ્રશ્ન છે કે ચિત્રનું પણ અર્થગ્રહણ હોય. એવું નહીં કે શબ્દોનું જ હોય કે મૂળાક્ષરનું જ હોય કે વાક્યનું જ હોય. ચિત્ર જોઈને એનું અવલોકન કરીને શું એમાંથી પામી શકે છે અને શું એ અંદાજ લગાવી શકે છે. એવી ચિત્રમાં કઈ વસ્તુ છે જેના પરથી એ ચોક્કસ નક્કી કરી શકે છે કે આ વસ્તુ આને લઈને જ છે. હવે ચિત્રમાં એવું શું છે કે જેને લઈને આપણે કહી શકીએ કે જન્મદિવસની ઉજવણીનો સમય આ જ છે? શું જન્મદિવસ સવારે ઉજવાઈ રહ્યો છે, બપોરે ઉજવાઈ રહ્યો છે, રાત્રે કે સાંજે? હવે એના માટે ચિત્રમાં એને બરાબર જોવું પડશે. ચિત્રમાં એવું શું છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ? હા જુઓ, ચિત્રમાં આપણને દેખાય છે કે જે થડ છે એ થડ ઉપર સિરીજો ઝળહળી રહી છે. તો આ સિરીજો ઝળહળી રહી છે અને કેન્ડલ જે છે એટલે કે મીણબત્તી છે એ પણ પ્રગટાવેલી છે. તો આના પરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ કે જન્મદિવસની ઉજવણી રાત્રિના સમયે થઈ રહી હોય એવું લાગે છે. ક્યાંય આપણને સૂરજ પણ દેખાતો નથી. આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સંદર્ભે વિદ્યાર્થીને આપણે ચિત્રનું અવલોકન કરાવીએ. પહેલાં આપણે એમને શોધવા દઈએ, એમને બોલવા દઈએ અને જો એ ન કરી શકે તો આપણે આવી રીતે અમને ચિત્રમાં કેટલીક બાબતો સૂચિત કરીને એના જવાબ સુધી પહોંચી શકીએ. આપણે એક આગળનો પ્રશ્ન પણ જોઈએ. હવે જન્મદિવસની ઉજવણી કરવાની છે એટલે એમણે સરસ મજાનું જંગલ પણ શણગાર્યું છે, એનું સુશોભન કર્યું છે અને સુશોભન કરવા માટે કેટલીક જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ પણ કર્યો છે. તો અહીંયા એ પ્રશ્ન એને લગતો છે કે સુશોભન કરવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે? ફક્ત ફુગ્ગા? બીજો જવાબ છે ફક્ત તોરણ? સી ફક્ત ફુગ્ગા અને તોરણ? ડી ફુગ્ગા, તોરણ અને સિરીજ? તો અહીંયા તમે જુઓ જવાબની પેટર્ન થોડીક બદલાય છે અને જે ફક્ત શબ્દ છે, ફક્ત શબ્દ એ બહુ મહત્વનો છે. શણગારવા માટે, જંગલના સુશોભન માટે
ફુગ્ગા પણ વપરાય છે, તોરણ પણ વપરાય છે અને સિરીઝ પણ વપરાય છે. પણ અહીંયા જે ફક્ત શબ્દ છે એ ફક્ત એક જ વસ્તુનો ઉપયોગ થયો હોય એમ સૂચવે છે. તો વિદ્યાર્થીને આપણે આવા શબ્દો તરફ લઈ જવાનો છે કે શું સુશોભન કરવા માત્ર ફુગ્ગાઓનો ઉપયોગ થયો છે, શું ફક્ત તોરણ વપરાયું છે, ફક્ત ફુગ્ગા અને તોરણ આ બેનો જ ઉપયોગ થયો છે, કે ફુગ્ગા, તોરણ અને સિરીઝ આ ત્રણેય વસ્તુનો ઉપયોગ થયો છે. તો આ રીતે આપણે વિદ્યાર્થીને જવાબ સુધી લઈ જવાના છે. આગળનો એક પ્રશ્ન જોઈએ. હવે ચિત્રમાં ઘણા બધા પક્ષીઓ છે. આ પક્ષીઓના જુદા જુદા રંગ છે. આ પક્ષીઓની ઉડવાની, બોલવાની આવી બધી જુદી જુદી વિભિન્નતા છે. તો આવો જ એક પ્રશ્ન પક્ષીઓની વિવિધતા તરફ છે કે ચિત્રમાં એક જ રંગ ધરાવતું કયું પક્ષી છે. હવે આપણે પક્ષીઓનો જોઈએ છે કે દરેક પક્ષીનો રંગ જુદો જુદો હોય છે. મોર, કુકડો, કલકલિયો અનેક રંગી ધરાવતા પક્ષીઓ છે, એટલે જુદા જુદા રંગ હોય છે. તો અહીંયા ચિત્રમાં જે બધા પક્ષીઓ આપણને બતાવ્યા છે એમાં એવું કયું પક્ષી કે જે એક જ રંગ ધરાવે છે? કુકડો, મોર, બતક, કલકલિયો. વિદ્યાર્થીઓ આમ સામાન્ય રીતે જાણતા જ હોય છે, એમના અનુભવમાં પણ હોય છે. પણ અહીં આપણે ચિત્રમાં એવું કયું પક્ષી છે? કદાચ એવું બને કે વિદ્યાર્થી એમ કે હંસ, પણ હંસ તો આ ચિત્રમાં છે નહીં. તો આપણે ચિત્ર આધારિત ચિત્રમાં એવું કયું પક્ષી છે કે જે માત્ર એક જ રંગ ધરાવે છે? તો કુકડો છે એ પણ રંગબેરંગી હોય છે, મોર છે એ પણ રંગબેરંગી હોય છે, કલકલિયાને પણ એકથી વધારે રંગ હોય છે. તો અહીંયા બતક છે એ એક રંગ, સફેદ રંગની બતક ચિત્રમાં દેખાય છે જે માત્ર એક જ રંગ ધરાવે છે. તો આ રીતે વિદ્યાર્થીઓને આપણે જવાબ સુધી પહોંચી શકે એ માટે પ્રેરિત કરવાના છે, પ્રોત્સાહિત કરવાના છે. જોયું શિક્ષક મિત્રો, આપણે એક ચિત્ર આધારિત કેવા જુદા જુદા પ્રશ્નો હોઈ શકે અને એના જે વિકલ્પો આપણને આપવામાં આવે છે એ પણ કેવા પ્રકારના હોઈ શકે તે આપણે એક નમૂનારૂપ જોયું. શિક્ષક મિત્રો, તમારે આ રીતે વિદ્યાર્થીઓને જુદા જુદા ચિત્રો બતાવીને એનું અવલોકન કરાવીને તમે પણ એમને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો અને વધારે મહાવરો આપી શકો છો. આશા રાખું છું કે અહીંયાથી તમને ચિત્ર આધારિત જે પ્રશ્નો અને એના ઉત્તરો સુધી પહોંચવા માટે જે અમે પ્રયત્ન કર્યો છે એમાં તમે ચોક્કસ એને પામી શકશો અને વધુ મહાવરો કરાવીને આગામી જે નેશનલ એચિવમેન્ટ સર્વે યોજાવા જઈ રહ્યું છે એમાં વિદ્યાર્થીઓ વધુને વધુ સિદ્ધિ મેળવશે એવી આશા છે. ધન્યવાદ.